બહાર આવજો ને બપોરિયાને ચાય બનાવી હોય તો ચાય ને બિસ્કિટ લાવજો. સાહેબ મારા હારું બે જે મંગાવે બે મંગાવજો. જે બી લાવો બે લાવજો. સાહેબ સાહેબ પીલું ને હોટી એવો સાફ કરે ચાય પીને નહીં આવ્યો હું. अबे साले હોટ જાઓ બસ કરે ચાય પીતા જતા હું ભાઈ. હમણાં કાં ચાય છે હમણાં તો કાં ચાય મૂકવાનો બપોરની કાળમાં ખાંડબી પતી ગયેલી છે અમારા તાતે હું કામ હું તું સાહેબ એમાં હું અમે ગુરુઘંટ બેંક માંથી આવ્યા છે તો તમને જીવન વીમા માટે થોડી માહિતી અને સ્કીમ જણાવવાની છે. તો મેં અને મારા ક્લાયન્ટ તમને થોડી સ્કીમ સમજાય તો સમજશો તમે? ગુરુઘંટ બેંક હા એ તો તારા કોટ જોને લાગી ગયું મને કે આવી બેંક માંથી આવ્યા હે. અરે આ શું કરે યાર? સાહેબ કોટ ફાટેલો સાહેબ. શાબાશ આમાં જો અરે ભાઈ તમારું ખબર જ છે કોટ ફાટેલો છે. ચાલો આવો બેસીને વાત કરીએ. બેહો બેહો ભાતના પોટલા હા ઘણા દેવો. અરે યાર ભાઈ આવી રીતે કોણ બેહાડે યાર? મેં બેહાડું કોઈ વાંધો નહીં. કઈ પાણી માને પીયા ના કે પાણી તો નહીં પણ ચાય હું પીવે. સ્કેમ હતી ભાઈ. अबे साले સાહેબ પક્કો ચાય નહીં ક્યાં કરો તો. અરે યાર એને ગમે જેટલી રિક્વેસ્ટ કરું ને આપણને ચાય તો નહીં પીવડાવાય એટલે આપણે સ્કીમની વાત કરીએ. એમાં સાહેબ અમારી ગુરુઘંટ બેંક તમારા માટે જીવન વીમાની સારી એવી સ્કીમ લઈને આવ્યા છે. જે તમે ભોગળાઈ જશો અથવા તમારો કંઈ આપઘાત થઈ જાય તો તમને 10 ગુણા ડબલ એમાઉન્ટ મળશે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમને એમાઉન્ટમાં થોડી માહિતી આપું મેં અને મારો ક્લાયન્ટ. યસ આઈ એમ ઇન્ટરેસ્ટેડ. તું બોલ્યા કર ને આપણે નવરાજ છે તું બોલ્યા કર. ઓકે સાહેબ તો તમને નાની એમાઉન્ટથી મેં તમને સ્કીમ થોડી સમજાવું છું. ને નાલી અમાઉન્ટ નહીં મોટી અમાઉન્ટ થી જ કે. તો થેન્ક યુ સાહેબ. અમે આવા મોટી એમાઉન્ટ વાળા ગ્રાહકો અમે શોધી રહ્યા છીએ તો તમને એવી સ્કીમ અમને તમને જણાવીએ તો તમને મજા આવે. હા તો મને મજા જ આવી જોઈએ. તો ભાઈ એમાં એવું જ છે મજાની મજા ને ફાયદાનો ફાયદો. તો એમાઉન્ટ જો તમે 10,000 થી સ્ટાર્ટિંગ કરશો અને 1 મહિના સુધી જો તમે ભર્યા ખાલી 1 મહિનામાં સ્ટાર્ટિંગ કરી દીધું તમે જો કદાચ તમને કઈ થઈ ગયું બોળાઈ ગયા તો તમને મળે 10 લાખ રૂપિયા સીધા. આવી સ્કીમ તમને અમારી બેંક જ આપી શકે છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો નામ લખાવો અને ફટાફટ ચાલુ કરો સ્કીમ. હા તો આપણું નામ લખી દે. નામ લખી દે બુદ્ધિ. નામ ભાઈ તમારું બહુ મસ્ત લખી દે. બુદ્ધિ કેવા બહુ સારા. અરે એ તો તમને જોઈને લાગતા છો પણ પાછળનું નામ જોડાયેલું નામ પૂછે છે ભાઈ. તબિયત પાણી નથી. હા તો મેં બી તબિયતની વાત નહીં કરી નામ જ કીધું મેં બી. બહુ સારા નામ છે પાછળનું. બુદ્ધિ બહુ સારા. ઓહો હો ઠીક છે લખી દે ભાઈ. બુદ્ધિ બહુ સારા. ગામનું નામ લખાઈ ગયું, ફળિયાનું નામ લખાઈ ગયું. આ ઉંમર બાકી છે ભાઈ. ઉંમર બોલો ની એમ ઉંમર લખવું પડે ને ભાઈ. ઉંમર 104. અરે સાહેબ યાર તમે મજાકની બી કઈ હદ રહે. તમને જોઈને લાગતા 20 વર્ષ તો નથી લાગતા. ઉંમર સરખી લખાવો ભાઈ. અરે મેં મારું નામ નહીં લખાયું મારી દાદીનું નામ લખાયું છે. ઓ 104 વર્ષ સદી પૂરી. તો ભાઈ સાહેબ આ વ્યક્તિને અમે જોવા પડે. જોઈને એ લોકોની તબિયત પાણી જોઈને કે બાકી આ માલ તો એક્સપાયર્ડ ડેટ આમાં ના ચાલે. હા જોઈ લઈએ આપણે. હા તો ચાલો ને બતાવી દે. ચાલો ચાલો આ રહી આપણા દાદી. નમસ્તે દાદી. તબિયત મબિયત બધું સારું છે દાદી. બરાબર ભાઈ. પણ દાદી તો બોલતી નથી ભાઈ. બોલે ને દાદી સારું છે ને સારું છે ને હા
બરાબર. ચાલો ને આપણે કઈ નહીં, આપણે બહાર જઈને વાત કરી લઈએ. હા હા તો સર આપણે એમ 10 લાખ એમ ઓફ થઈ જાય ને તરત જ મળી જાય કે પછી અઠવાડિયું વાર લાગે? એમાં સાહેબ અમારે છે ને ઘણી જગ્યાએ હપ્તા લેવાના બાકી છે, લોન આપેલી ને એના હપ્તા લેવાના બાકી છે. આજે ટાઈમ ઓછો છે, આ થોડો જીવન વીમામાં થોડો ટાઈમ લાગે. એવું કે? હા તો અમે કાલે આવીએ. મતલબ થઈ તો જશે ને થઈ આ નામ જાય. પર થઈ જશે ને? થઈ જાય, કાલે આવીએ આપણે. તો કાલે પાક્કું આપ. તમારો નંબર આપી દો. નંબર તો સાહેબ અમે મોબાઈલ નથી વાપરતા હમણાં. એવું કે? કાલે પાક્કું યાદ રાખી નાખજો. ચાલો કાલે કેટલા વાગે જેવા આવે? એ તો જોઈશું સાહેબ. હવે એક તો ચાય નહીં પીવડાવી ને પાછા ભેરવે ઉપરથી. ચાલ ચલાય લે. અરે અમે શું કેમ આજે છે ને આ જીવન વીમા ટાર્ગેટ બંધ કરી દઈએ ને હપ્તા લઈ લઈએ. આટલાકના એરિયામાં જોઈ લે ને કોના કોના હપ્તા બાકી છે. જીવન વીમા વાળું તો આજે આપણને મોટા સાહેબ આ એરિયામાં તો બહુ બાકી છે. હું વાત કરે. પહેલું નામ કોનું છે? પહેલું નામ વિશાલ સાંભો. ઓકે તો ચાલ તેને પકડીએ. કઈ બાજુ છે એ લોકો? એનું આ ભાઈ ઘેર છે ભાઈ. તો ચાલે ને. जलसा कर बाबू जलसा कर आज जिंदगी बाबू जलसा कर આ કયો ગાંડો જેવો બોનાઠો? સાહેબ એક તો વિશાલ સાંભો. ना हवा दे जल्दी जल्दी जलसा क्या पहाड़ में અરે દીકરા ની નાહતા. અરે ભાઈ દીકરા તારા 4 હપ્તા બાકી છે તે બધે ની યાર નાહિયા હું લેવા કરે? यार हमने पैसा नहीं મળે. અરે પણ તું નાહે હું લેવા? ખાલી ખોટું વ્યાજ જોડે સમજ પડે કે નહીં તને? અરે દોસ્ત આવે ત્યારે ભરી દેવા ને. તો પણ તારે પાસે પૈસા ક્યારે આવે પાછા ભાઈ? સાહેબ એ તો બીજી લોન પાસ થાય તેની જ રાહ જોતા છે. પછી પૈસા આવી જશે. તો તારા પર પૈસા નહીં મળે તો તું માલ લઈને કેમાં ફરે? એ તો કેટીએમ જોઈને આવેલી. તો ભાઈ તારા પાસે કેટીએમ કાથી આવી? ભાઈ તમે લોન આપેલી તેનથી જ લીધેલી. તારે ગાનમાં દમ નહીં મળે લોન ભરવાની તો હું કામ લીધેલી લોન? એટલે ગાળ ખાવા આપેલી. જે માંગવા વાળો તો આપેલી વાળી તું પૈસા ભર. હરિયાને ફોન કરવા દે. હરિયાએ લોન લીધી છે. Your phone ringing. Your phone ringing. Big boy. હા સાંભા. હેલો હરિયા કहाँ से રે? હપ્તા વાળા તારી ઘર બાજુ જ આવતા છે. જરાક જોઈને. હું વાત કરે. ચાલ તો મારા ઘેરથી નહવા જ પડે તો. હારું હારું ચાલ મારા પાસે એક ડોલા છે. Run. રોકેટ જવા નીકળી ગઈ યાર. આ રોકેટ જેવો ને એનો હપ્તો બાકી જ છે. હર્ષલ કુમાર. ઓહો એવું? અરે હે દારૂ દેવ આવા માણસ મળે આપણ તો. અરે ભાઈ નીચે ઉતરી ભાઈ આ નીચે ઉતરી પડી યાર. ઉતરી પડી યાર. અરે ભાઈ કામ શું છે? જે કહેવાનું તે કહે પણ પૈસા સિવાય વાત કરજે. અરે ભાઈ તમે લોન લઈને આવા ઝાડવા પર ને એમાં ચડી જાય તે નહીં ચાલે. ગમે ત્યારે તમારે અમને પૈસા તો આપવા જ પડે. તો પૈસા લીધા શું કરવા નહીં આપવાના? તો અમને ખબર હતી કે માથી લોન નહીં ભરાય તો મને હું કામ લોન આપેલી એમ. અને અત્યારે મારું બિલકુલ મૂડ નહીં મળે લોન. ભાઈ તાર પાસે પૈસા નહીં મળે તો ટ્રેક્ટર ને કાથી વહાવેલા? હા એ જ તમે તને કેમ? મેં ટ્રેક્ટર ને વહાવું તો તમારી ગાળમાં હું ઝાડ બળે? તમે બી વહાવો નહીં. અરે ભાઈ ટ્રેક્ટર ને અમે લે પણ તમે લોન ના હપ્તા ભરે તો અમે લઈએ કે નહીં?
તને લોનના હપ્તા ભરો ની પહેલા અત્યારે મારા પર લોનના હપ્તા નહીં મળે દોસ્ત, તમે અહીંથી નીકળી જાઓ, મેં ભરી દેવા ને ફટાફટ નીકળી જાઓ તો નીકળી જાઓ કે ને તો મને ઓગ લાગેલી છે ઉપરથી ઓગા તો અમારા પાસે ઓઘું કે અરે ભાઈ હપ્તો નહીં અત્યારે, પછી આવ્યા કરજે ઉપરથી નીચે ઉતરીને, પણ બીજી વાર આવે ને ત્યારે હપ્તા ભરી દેજો, કેમ કે તારા બી ઘણા હપ્તા બાકી છે. સાહેબ આ શીખવવાનું છે હા હા પણ હવે છે કે નહીં તમે જો ગરમ થાય ને વાત કરજો ગરમ ત્યાં જો ને હર્ષવ કુમાર પાસે ગયા ત્યાં ક્યાં તમે ઠંડા પડી ગયા હવે જો ગરમ ગરમ વાત તો સાચી છે. ગરમ વાત કરજો ગરમ ચાલને આપણે ગરમ થઈને વાત કરીએ. ભાવેશ, હા બોલો ભાઈ, કયા ચાડવા છે? બટલ પંપ કે પછી ફાઇકસ? અરે ફાઇકસ નહીં, આ પૈસા કેશ જોઈએ. અરે પૈસા વાળો મારા પાસે ઝાડવું જ નહીં મળે યાર. અરે યાર ભાઈ તમારા હપ્તા બાઉન્સ થયેલા છે યાર. હપ્તા? અરે ભાઈ તમારા હપ્તા બાકી છે, 3 હપ્તા બાઉન્સ થઈ ગયા છે. એ તો મને ખબર છે હપ્તા બાઉન્સ થઈ ગયેલા, તો યાર ભરી દેવો પૈસા. પણ મારા પાસે પૈસા જ નહીં મળે ત્યાં અત્યારે. અરે ભાઈ તમે ટાઈમ પર હપ્તા નહીં ભરો તો લોન હું કાવા લઈ. અરે મેં નહીં લેતેલી, મારી બૈરીએ લેતેલી, એ તો પાછી બીજા હાથના નાહી છૂટી. તો મેં શું કરું ને તેમાં? અરે ભાઈ તો હપ્તા લોન તો ભરવા તો પડવાના જ કરી. અરે સાહેબ અત્યારે પૈસા જ નહીં મળે તા કેમાં કોને તો આપવાનો? અરે યાર ભાઈ તારા પર પૈસા નહીં મળે તો હું કાવા લોન લીધી. અરે મારી બૈરી નાહી છૂટવાની દેખું એટલે લોન લીધલી એને. અરે યાર તારી બૈરીને સમજાને લઈ આવ ને, હપ્તા ભરો લોન ભરો યાર. અરે યાર હવે તો તે કાં નાહી ગયેલી હોય તેને મેં કાં હોદવા જવાનો યાર. અરે ભાઈ તારા પાસે કઈ તો કોન્ટેક્ટ હે ને? તે મારા પર કોઈ કોન્ટેક્ટ જ નહીં મળે, મને બધામાંથી બ્લોક કરી દેટલો એને. અરે તમે આવું કરશે તો અમારું ગુરુઘંટ બેંક તો અરે દેવાદાર થઈ જાય ભાઈ. તો વાત સાંભળ ભાઈ, તમે હપ્તા નહીં ભરે તો અમારી આ ગુરુઘંટલ બેંક બદનામ થઈ જાય યાર. તમે હપ્તા ભરો યાર, અમારા બીજા બી કસ્ટમર છે યાર. અરે ભાઈ તમે બેંકનું નામ જ બહુ ખરાબ મોકલો, ગુરુ ઘંટ યાર. તમને બધા ઘંટા જ આપી જાય કે ભાઈ અમે હપ્તા ભરીએ. અરે ભાઈ તમે હપ્તા ભરો ને તો અમે છે ને આગળનું કામ લઈએ ભાઈ. એ અમારા તમે હપ્તા ભરો ને તો અમારું આ કામ આગળ ચાલે. અરે પણ મારા પર પૈસા જ નહીં મળે, કાથી ભરવાનો હપ્તા યાર? યાર નહીં ભાઈ, આ તમે હપ્તા ભરવાનું ચાલુ ભાઈ તમે હપ્તા ભરો ને. અરે ભાઈ હપ્તા ભરવાનો કે નહીં ભરવાનો? હવે જો ભાઈ હપ્તા લેવા કોણ આવેલું છે? મેં આવેલો હતો. તો દાદાગીરી નહીં કરતા ને, તું કે નહીં આપડી હું કરતા. અરે સાહેબ તમે આ પૈસા ભરી દો ને હપ્તા, તો મારે બી ઉપર જવાબ આપતો ને રહે એટલે. અત્યારે પૈસા નહીં મળે, આ ઝાડવા વેચાય એટલે તને ભરી દેવા હપ્તા. શું કીધું તારા? ઓકે ચાલ જા. એમ નહીં ચાલો. અરે ભાઈ ચંપુ, એને તમે બહુ મારતે, પણ આજે શનિવાર કે એટલે માથી હાથ નહીં ઉઠાવાય. આખી તને ગાભા કલાક ને છે ને આજે લગભગ 5 વાગી ગયા તો આપણે રજા લઈએ. તું ઘરે જા ને મેં જા ને દિવસ બહુ ખરાબ છે.